નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે, આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે, આજે એટલે કે આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેશે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલની સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમના ટ્રેક બાબતે મોડેલો છે તે પણ ગોથા ખાઈ ગયા હતા, કારણ કે આપણે અગાઉ પણ કહ્યું છે કે અરબી સમુદ્રમાં સિસ્ટમ આવે ત્યારબાદ કોઈ પણ મોડેલો છે તે પણ સચોટ આંકલન કરી શકતા નથી. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો કાંઠો પાર કર્યા બાદ અરબી સમુદ્રના ભાગો પર સિસ્ટમ હતી ગઈકાલે, અને ત્યારબાદ સેટેલાઇટ મુજબ સિસ્ટમ ત્યાંથી એટલે કે ગીર સોમનાથના ઉનાના કાંઠા નજીક અરબી સમુદ્રમાંથી આગળ વધી ભાવનગર, બોટાદના બરવાળા તરફ ચાલી હતી. આ ટ્રેક હતો તે સેટેલાઇટ મુજબ જોવા મળતો હતો, આ મુજબ ચાલતી હતી. પરંતુ વિન્ડ ચાર્ટ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે તે ગીર સોમનાથના કાંઠામાં જે અરબી સમુદ્રના ભાગો પરથી ધીમી ગતિ આગળ વધી અને જૂનાગઢનો અરબી સમુદ્રનો જે કાંઠો છે તે નજીકથી પસાર થઈ અને પોરબંદરના કાંઠા નજીક ચાલી હતી. હકીકતમાં વિન્ડ ચાર્ટ મુજબ આ મુજબ ચાલી હતી. સેટેલાઇટ મુજબ પણ જે સ્થિતિ હતી તે તદ્દન અલગ હતી, અને ગઈકાલે એક પણ મોડેલો છે તે પરફેક્ટ મેજરમેન્ટ કરી શક્યા નહોતા. આગાહીકારો પણ જે ગઈકાલે મોડેલ આધારિત આગાહી આપી હતી તેમાં ખાસ મોટા વેરિએશન જોવા મળ્યા હતા, અને જેને પરિણામે વરસાદની ગતિવિધિ જે ગઈકાલે ધારણા હતી તેના કરતાં ખૂબ ઓછી રહી હતી. જોકે કચ્છના ભાગો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ ગઈકાલે પણ જોવા મળ્યો હતો, અને રાત્રિ દરમિયાન પણ કાંઠા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ અમુક વિસ્તારમાં ચાલુ જ હતો. તો ખાસ કરીને આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે અને આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તે પહેલા સિસ્ટમની હાલની સ્થિતિ જોવા જઈએ તો પોરબંદરના કાંઠાથી થોડી દૂર અરબી સમુદ્રમાં અત્યારે સિસ્ટમ જોવા મળી રહી છે વેલમાર્ક લો પ્રેશર તરીકે, અને અરબી સમુદ્રમાં સિસ્ટમ અત્યારે હોવાથી એ સિસ્ટમ હજી થોડી વધુ મજબૂત થઈને ડિપ્રેશન લેવલ સુધી પણ જઈ શકે છે. ખૂબ જ સ્લો ગતિ આગામી 24 કલાકની અંદર સિસ્ટમની ઝડપ છે આગળ વધવાની તે ખૂબ જ ના બરાબર રહી, ખૂબ જ ઓછી રહી, કારણ કે ગીર સોમનાથના કાંઠાથી છેક પોરબંદરના કાંઠા સુધી ચાલી છે, એટલે ખૂબ જ ઓછું અંતર છેલ્લી 24 કલાકમાં કાપ્યું છે. અને આ સિસ્ટમ છે તે આગામી હજી પણ 3-4 દિવસ સુધી દ્વારકાના કાંઠા નજીક રહેવાની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. ખાસ કોઈ મોટી આગળ મુવમેન્ટ કરે, વધુ આગળ વધે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે, એટલે હજી 3-4 દિવસ સુધી દ્વારકાના કાંઠા નજીક સિસ્ટમ રહેવાની શક્યતાઓને પગલે હજી વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે, અને બંગાળની ખાડીમાં પણ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે આવતીકાલે લો પ્રેશરમાં ફેરવાઈ જશે. તો તે બાબતની અપડેટ આપણે પછી આપીશું. હાલ અત્યારે જે સક્રિય સિસ્ટમ સૌરાષ્ટ્ર નજીક જોવા મળી રહી છે તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને દ્વારકાના કાંઠા નજીક રહેવાને કારણે સિસ્ટમ છે તે હવે અરબી સમુદ્રમાંથી ભેજ સપ્લાય કરશે. અત્યાર સુધી જે સિસ્ટમ મહારાષ્ટ્ર બાજુથી આવતી હતી ત્યાં સુધી તેને બંગાળની ખાડી તરફથી ભેજનો સપોર્ટ મળતો હતો, અને હવે અરબી સમુદ્રમાં જતા સિસ્ટમના જે આપણે પવનો છે તે પણ હવે દક્ષિણ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા હતા. પહેલા છે તે પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા હતા, એટલે જે પવન છે તે પણ ફરી ગયો છે, અને હવે ભેજ સપ્લાય છે તે પણ અરબી સમુદ્રમાંથી થવાની છે. ત્યારે આગામી દિવસોમાં હજી 3-4 તારીખ સુધી વધઘટ સાથે વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં યથાવત રહેશે. વરસાદની ગતિવિધિ સાવ બંધ થઈ જાય એવું નહીં બને, કારણ કે હજી 3-4 દિવસ સુધી સિસ્ટમની અસર જોવા મળે અને છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે. પરંતુ જે મુખ્ય અસર છે તે સિસ્ટમની સૌરાષ્ટ્રનો કાંઠો એટલે કે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જો થોડી આગળ ચાલે તો જામનગર જિલ્લાના ભાગો, રાજકોટ જિલ્લાના અમુક ભાગો સુધી અસર રહે અને છૂટો છવાયો વરસાદી માહોલ આ ભાગોમાં ચાલુ રહે. અને તે મુજબ કચ્છના કાંઠા વિસ્તારો છે તેમાં પણ અંજાર, ગાંધીધામ, માંડવી, નલિયા જે આ કાંઠા વિસ્તારો છે તેમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે, કારણ કે મુખ્યત્વે અત્યારે જે પેટર્ન જોઈએ તે મુજબ સિસ્ટમ જ્યારથી આગળ વધતી હતી ત્યારે તેનો વરસાદ છે તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ જોવા મળતો હતો. સિસ્ટમ અરબી સમુદ્રમાં આવી ત્યારે તે સિસ્ટમનો વરસાદ છે તે પણ ઉત્તર પશ્ચિમ દિશામાંથી આગળ વધી અને થોડીક આગળ વધી એટલે સિસ્ટમનો વરસાદ છે તે પશ્ચિમ દક્ષિણ દિશા તરફ જોવા મળ્યો. એટલે ધારણા હતી તેના કરતાં વરસાદ છે તે અરબી સમુદ્રમાં વધુ જોવા મળ્યો છે સિસ્ટમનો, અને સિસ્ટમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક હોવાને કારણે હજી 3-4 દિવસ સુધી વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના કાંઠામાં પણ જોવા મળશે, કચ્છના કાંઠામાં પણ જોવા મળશે, અને અન્ય જે વિસ્તારો છે ગુજરાતના તેમાં પણ ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ હજી ચાલુ રહેશે 3-4 દિવસ સુધી. આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ જોઈએ તો કાંઠા વિસ્તારમાં આપણે જે વિસ્તાર શક્યતાઓ ગણાય છે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લાના અમુક ભાગો,
દ્વારકાને લાગુ જામનગર જિલ્લાના અમુક ભાગો સુધી વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં યથાવત રહે, દ્વારકાના ભાગોમાં વધુ અસર રહે તે પ્રકારની શક્યતાઓ છે. અને વાત કરીએ કચ્છની, તો કચ્છના ભાગોમાં પણ ખાસ કરીને છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ અંજાર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, નલિયા આજુબાજુનો ભાગ છે તે વિસ્તારમાં છૂટી છવાઈ ગતિવિધિ જોવા મળે આવનારી 24 કલાકની અંદર. તો આ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. જો સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરફાર થશે તો તે બાબતની પણ ચોક્કસ અપડેટ આપીશું, કારણ કે અત્યારે સિસ્ટમ છે તે મજબૂત થઈને ડિપ્રેશન લેવલ સુધી જવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. અને સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રમાં છે, એટલે અરબી સમુદ્રમાં સિસ્ટમનું જે રૂપ છે તે ક્યારેક અલગ જોવા મળી જતું હોય છે અને મોડેલો છે તે પણ ચોક્કસપણે થાપ ખાઈ જતો હોય છે. એટલે એવો કોઈ મોટો ફેરફાર થશે તો ચોક્કસપણે અપડેટ આપીશું.